નમસ્કાર મિત્રો હાલ સોશિયલ મીડિયા પર તિરુપતિ મંદિર જે છે તેમનો વિવાદ ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો છે। મિત્રો તમને ખબર હશે કે કાલે એવા ન્યૂઝ આવ્યા હતા કે તિરુપતિ બાલાજી જે મંદિર છે ત્યાં જે પ્રસાદ બનાવવામાં આવે છે તે પ્રસાદમાં પ્રાણીની ચરબી અને તે ઉપરાંત માછલીનું તેલ પણ તેમાં વાપરવામાં આવે છે અને આ વાતનો જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે પણ સાચી હોય એવી માહિતી વાયુવેગે પ્રસરી રહી છે। તો મિત્રો એક વાત સમજી લેજો કે જો આવડા મોટા મંદિરમાં જો આવા કિસ્સાઓ બહાર આવતા હોય તો બીજા મંદિરોમાં પણ, હું નથી કહેતી કે બધા મંદિરોમાં આવા કિસ્સાઓ સામે આવતા હોય છે અને આવું જ હોય છે, પણ મોસ્ટ ઓફ મને એવું લાગે છે ત્યાં સુધી 99% મંદિરો એવા છે કે જ્યાં કોઈને કોઈ મિલીભગતો ચાલતી હોય છે। તો મિત્રો જો તમે જોઈ શકો છો કે ભગવાન સાથે જે વ્યક્તિ ચેડા કરી શકે એ તમારી સાથે શું નથી કરવાનો। તો મિત્રો આગળ તે વિશેનો એક વિડીયો તિરુપતિ બાલાજી મંદિરમાં જે પ્રસાદ બનાવવામાં આવે છે તેનો આગળ વિડીયો આપેલો છે, તો અંત સુધી જોડાયેલા રહેજો।